નમસ્કાર મિત્રો, સનાતન ફરજ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું સ્વાગત છે। આજે તમારી પાસે હું એક નોખો જ વિડીયો લઈને આવ્યો છું। આપને બધાને ખ્યાલ હશે કે જે બાળકને થેલેસેમિયા થયું હોય એ બાળક માટે એના મા બાપ લોહી માટે ઘર ઘર ફરવું પડે છે। આર્થિક પરિસ્થિતિ સારી હોય કે ખરાબ હોય, બધા માટે ઈશ્વરે આ જ આપેલું છે। હવે હું જ્યાં રહું છું એ વીર સાવરકર નગર રાજકોટમાં અવધ રોડ ઉપર આવેલું છે। એ વીર સાવરકર નગરમાં 8 વર્ષથી અમે રહીએ છીએ, હું રહું છું। અને તેમાં છેલ્લા 4 વર્ષ થયા અમારી જ વિંગમાં, એટલે કે અમારી જ સોસાયટીમાં એક વિંગમાં સુરેશભાઈ ભુવા એટલે કે પટેલ રહેવા આવેલા છે। અને એનો પરિચય આપને આપું છું। એ સુરેશભાઈ, તમારી બેબીને થેલેસેમિયા થઈ ગયો છે, કેટલા સમય થયા હશે? જન્મથી જ છે? હા, જન્મથી જ। તો એ બેબીને અટલગીમાં તો ઘણી વખત કેટલા વર્ષની થઈ અત્યારે? અત્યારે 4 વર્ષની થાય, 9મા મહિનામાં 4 તારીખે 4 વર્ષ પૂરા થાય। 4 વર્ષમાં લગભગ 40 વખત તો લોહી ચડાવ્યું હશે? મહિનામાં 1 વખતે ચડાવી છે ને મહિનામાં 2 વખત પણ લોહી ચડાવવું પડે છે। 4 વર્ષમાં 40-45 વખત લોહી ચડાવ્યું। હવે મેજોરિટી સરકારી રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાંથીને જ એમને લોહી મળ્યું છે। અને રાજકોટના રક્તદાતાઓને મારી વિનંતી છે કે અમે વીર સાવરકર નગર આવાસ યોજનામાં તારીખ 4/9/2024 અને વાર કયો છે? બુધવાર બપોરે પછી એનો ટાઈમ નક્કી થશે સિવિલ હોસ્પિટલવાળા, અને એ અટલગી લીધેલું લોહી છે એ પાછું બ્લડ બેંકમાં, સિવિલની બ્લડ બેંકમાં જમા કરાવવાનું છે। તો રાજકોટના અમારા વીર સાવરકર નગરના ભાઈઓ બહેનો જે બ્લડ આપી શકે છે એ પોતાનું બ્લડ આપે। અને એ સિવાય રક્તદાતાઓ જે રાજકોટના છે એ રક્તદાતાઓ પણ આમાં બ્લડ આપે એવી અમારી અપીલ છે। હવે સુરેશભાઈનો પરિચય। સુરેશભાઈ, તમે તો આખું પૂરું નામ? સુરેશભાઈ ભવાનભાઈ ભુવા, વીર સાવરકર નગર, મુખ્યમંત્રી આવાસ યોજના, વિંગ નંબર 1, ફ્લેટ નંબર 106। તમારો મોબાઈલ નંબર? 98-98-95-8204। હવે આ એમનો નંબર છે, અને આપ બ્લડ આપવા માગતા હો તો રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, જેથી કરી બધી અમે તૈયારી કરી શકીએ। તો વહેલામાં વહેલી તકે અમને તારીખ 30/8 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવો। અને રાજકોટના દરેક રક્તદાતાઓને મારી નમ્ર વિનંતી છે, અને 4 તારીખે બહાર ગામથી કોઈ રક્તદાતા આવે તો એને પણ અમે સ્વાગત કરીએ છીએ। રક્તદાન મહાદાન। હવે આપને અમે આ બાળકી જે છે એનો વિડીયો દેખાડીએ છીએ।